विषय हिंदी धोरण 5 इकाई 5 चिड़ियाघर की सैर। केम छो विद्यार्थी मित्रों? मजामां छो ने? बधा मजामां ज हशो। तेम तमारा घरना पण तमारा मम्मी पप्पा के भाई बहन बधा ज कुशल हशो। विद्यार्थी मित्रों, पाठ 5 चिड़ियाघर की सैर एमां आपणे पहलो विडियो चित्रोनी साथे जोयो हतो, बराबर ने? के गीता एना दादा साथे ज्यारे पण प्राणी संग्रहालयमां जाय छे त्यारे घणा बधा जंगली प्राणीओने जुए छे, पक्षीओने जुए छे, माछली अने बटक जेवा जळचर प्राणीओने जुए छे, बराबर ने? आमांथी घणा बधा जे प्राणीओ छे ते जंगली प्राणीओ छे अने ते मांसाहारी प्राणीओ छे, जेम के सिंह छे वगैरे। ज्यारे घणा बधा एवा प्राणीओ पण छे जे केवा छे तो शाकाहारी प्राणीओ छे, जे પાંદડા વગેરે ઘાસ વગેરે ખાય છે। તેમાં છે જીરાફ, રીંછ વગેરેનો સમાવેશ થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, ચિડિયાઘર કી સૈર એ પાઠ તો આપણે પૂર્ણ કરી દીધો છે। તો આજે આપણે આ પાઠના અભ્યાસ અને એનું સ્વાધ્યાય તેની ચર્ચા કરીશું, બરાબર ને? આ પાઠ તમે વાંચી પણ લીધો છે અને સમજી પણ લીધો હશે। વિદ્યાર્થી મિત્રો, આ પાઠની એક ખાસિયત તો છે જ કે આ પાઠમાં નામની સાથે સાથે એ દરેક પ્રાણી પક્ષીના ચિત્રો પણ આપવામાં આવ્યા છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ તો આપણે જોઈ ગયા છે, તો આ પાઠના દરેક પ્રાણીઓ અને પક્ષીઓથી તમે પરિચિત થયા જ હશો। તો આજે આપણે જોવાના છે અભ્યાસ અને સ્વાધ્યાય, બરાબર ને? તો ચાલો જોઈએ। વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે તમે શબ્દાર્થ પણ લખી જ દીધા છે, જે તમને મેં હોમવર્કમાં લખવા માટે આપ્યા હતા। તો આજે આપણે અભ્યાસ જોઈશું। પ્રશ્ન 1, ઊંચી આવાજ મેં પઢીએ। તો આપણે મોટેથી એનું વાંચન કરવાનું છે। રક્ષક, રક્ષા, પક્ષી। ત્ર પરથી પત્ર, નેત્ર અને પુત્ર। અને જ્ઞ પરથી આજ્ઞા, જ્ઞાન અને પ્રજ્ઞા, બરાબર? અને શ્ર પરથી શ્રમ, પરિશ્રમ અને વિશ્રામ। ત્યાર પછી છે પ્રશ્ન 2, પઢીએ ઓર લીખીએ। તો તમે જોઈ શકો છો કે આમાં જોડાક્ષર આપેલા છે, બરાબર ને? શબ્દ કેવા છે તો જોડાક્ષર છે, એકબીજા સાથે જોડાયેલા છે, જેમ કે મક્ખન, મક્ખી। તો આમાં ક અને ખ જોડાયેલા તમે જોઈ શકો છો, બરાબર? ત્યાર પછી છે મચ્છર અને મગરમચ્છ। તો આમાં ચ અને છ એ જોડાયેલા શબ્દો છે, ચ અડધો છે અને તે છ સાથે જોડાયેલો છે। ત્યાર પછી નંબર 3માં છે ચિઠ્ઠી, ગથ્થર। તો તમે જુઓ કે આ ટની નીચે આડી લીટી કરવામાં આવી છે, ત્રાસી લીટી કરવામાં આવી છે, એની પાછળ છે ઠ, એટલે કે ચિઠ્ઠી। ચિઠ્ઠી આપણે બોલીએ છીએ તો એના પર ભાર આવે છે, તો પર ચિઠ્ઠી, ગથ્થર, બરાબર? તે રીતે એનું વાંચન કરવાનું છે। प्रश्न 3, निम्नलिखित अंश को पढ़कर प्रश्नों के उत्तर दीजिए। એટલે કે થોડા વાક્ય અહીં આપવામાં આવ્યા છે, તેને વાંચવાનું છે અને ત્યારબાદ તેને પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે। કુછ અજબ, કુછ ગજબ। ઘણી બધી વસ્તુઓ આપણે જે સાંભળી નહીં હોય કે વિચારી નહીં હોય તેવી ઘણી બધી વસ્તુઓ હોય છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આપણને આજે નવું શું જાણવા મળે છે, બરાબર? તો પહેલું છે, अगर आप कभी गौर करोगे तो आपको पता चलेगा कि छोटे बच्चे अपनी पलकों को 1 मिनट में औसतन 1 से 2 बार झपकाते हैं, जबकि वयस्कों में यही संख्या करीब 10 होती
है। એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણીવાર તમે ગૌર એટલે ધ્યાનથી જોયું હોય તો તમને ખબર પડશે કે નાના જે બાળકો હોય છે તે 1 મિનિટમાં વધારેમાં વધારે 1 થી 2 વાર એ લોકો પોતાની જે પલક છે એટલે પાંપણ છે તે ઝબકાવે છે। કેટલી વાર? તો 1 મિનિટમાં 1 થી 2 વાર એમની પાંપણ એ ઝબકાવે છે, એટલે કે શું કરે છે? હલાવે છે। જ્યારે વયસ્ક હોય, બાળક નહીં પણ તેનાથી મોટા હોય, 12 થી 13 વર્ષના બાળકથી લઈને મોટા, તો એ લોકો 1 મિનિટમાં પોતાની જે પાંપણ છે તે કરીબ એટલે કે 10 વાર હલાવતા હોય છે। પોતાની પાંપણ 10 વાર એ શું કરે છે? ઝબકાવતા હોય છે, બરાબર। નાના બાળકો 1 મિનિટમાં 1 થી 2 વાર ઝબકાવતા હોય છે, જ્યારે વયસ્ક હોય તેઓ પોતાની જે પાંપણ છે, પલક છે, તે 1 મિનિટમાં વધારેમાં વધારે 10 વાર ઝબકાવતા હોય છે। ત્યાર પછી બીજું જોવાનું છે આપણે, हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में करीब 12 घंटों का समय लगता है। તો વિદ્યાર્થી મિત્રો, અહીં કહેવામાં આવ્યું છે કે આપણા શરીરને એક સમયનું ખાવાનું પચાવવા માટે કેટલો સમય લાગે છે? તો 12 કલાક લાગે છે। કેટલો સમય લાગે છે? 12 કલાક લાગે છે। તો આમાં આપણને એ પણ જાણવા મળે છે કે ઘણા વ્યક્તિઓને વારંવાર ખાવાની ટેવ હોય છે, તો જો એક જ સમયનું ખાવાનું પચાવવામાં 12 કલાક લાગતા હોય તો જેને વધારે ને વધારે જે ટેવ હોય છે આડેધડ જંક ફૂડ ખાવાની કે ગમે તે, તો એનું પાચન કેવું થાય છે? તો એનું પાચન ક્રિયા પછી નબળી પડી જાય છે, બરાબર। क्या आपको पता है कि हमारे यानी मानव शरीर में नाक व कान 2 ऐसे अंग हैं जिसका आकार पूरे जीवन काल तक बढ़ता ही रहता है। કહેવા માંગે છે કે શું તમને ખબર છે કે આપણા શરીરમાં એટલે કે માનવ શરીરમાં નાક અને કાન એ 2 એવા અંગો છે જેનો આકાર પૂરા જીવનકાળ સુધી વધતો જ રહે છે। કાન અને નાકનો જે આકાર છે એ શું છે? તો એ આપણો જ્યાં સુધી જીવન પર્યંત એ વધ્યા જ કરે છે। તો એના પ્રશ્નો છે, छोटे बच्चे और वयस्कों की पलकें झपकने में क्या अंतर है? बराबर ने, આપણે જોયું ને, તો એનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો छोटे बच्चे 1 मिनट में 1 से 2 बार अपनी पलकें झपकाते हैं और जो वयस्क है वो 1 मिनट में करीब 10 बार अपनी पलकें झपकाते हैं। बीजो सवाल है, हमारे शरीर को कौन सा कार्य करने में 12 घंटे लगते हैं? तो इनो जवाब है, हमारे शरीर को एक वक्त का खाना पचाने में 12 घंटे लगते हैं। क्या होता है? तो हमारे शरीर को एक वक्त का खाना पचाने या हजम करने में 12 घंटे लगते हैं। तीजू है, शरीर के ऐसे कौन से 2 अंग हैं जो पूरे जीवन काल तक बढ़ते रहते हैं? तो इनो जवाब आवशे कि शरीर के 2 अंग जिसका नाम है नाक और कान ऐसे हैं जो जिनका आकार पूरे जीवन काल तक बढ़ता रहता है। बराबर। तो आ 3 सवालना जवाब આપણને અહીંથી મળી રહે છે। ત્યાર પછી છે પ્રશ્ન 4, कोई बहुत धीरे चलता है तो लोग कहते हैं कि यह कछुए की चाल चल रहा है,
अब तुम बताओ कि तेज चाल चलने वाले को क्या कहते हैं। तो हमें पता है कि तेज चाल चलने वाले को क्या कहते हैं। तो कोई कहता है कि वो हिरन की चाल चलता है, कोई खरगोश की चाल कहता है, बराबर। उसके बाद है चिड़ियाघर में जाकर क्या क्या नहीं करना चाहिए। तो विद्यार्थी मित्रों, તમે પણ આવી રીતે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશો તો આપણે શું કાળજી રાખવી જોઈએ, આપણે શું શું નહીં કરવું જોઈએ। तो हमें चिड़ियाघर में जाकर प्राणियों पर पत्थर नहीं फेंकने चाहिए, चिड़ियाघर के प्राणियों को कुछ भी खाना नहीं खिलाना चाहिए, उसकी नकल नहीं करनी चाहिए और हमें शोर नहीं करना चाहिए। और उसके बावजूद हमें दूसरा क्या नहीं करना चाहिए, तो चिड़ियाघर में जाकर हमें इधर उधर कूड़ा भी नहीं फेंकना चाहिए, इतना हमें करना चाहिए। उसके बाद है स्वाध्याय। प्रश्नों के उत्तर दीजिए। तो पहला सवाल है चिड़ियाघर की सैर के लिए कौन कौन आए थे। पहला है कि चिड़ियाघर एटले के प्राणी संग्रहालय फरवा माटे कोण कोण आव्युं हतुं। तो एनो जवाब है चिड़ियाघर की सैर के लिए गीता और उसके दादाजी आए थे। कौन कौन आए थे, तो गीता और उसके दादाजी आए थे। सवाल नंबर 2, बंदर को लोग क्या खिला रहे थे। एटले के वांदराने बधा शुं खवડાવી રહ્યા હતા। तो एनो जवाब है बंदर को लोग मूंगफली और केला खिला रहे थे। बंदर को लोग मूंगफली और केला खिला रहे थे। तीसरा सवाल है लंगूर का मुंह कैसा होता है। लंगूर एटले जे काळा मोंवाळो वांदरो हतो तेने लंगूर कहेवामां आवे छे। तो एनो जवाब है लंगूर का मुंह काला होता है। शुं आवशे, लंगूर का मुंह काला होता है। त्यार पछी छे तालाब में क्या था। तो तालाब में बतख और मछलियाँ तैर रही थी। गीता ने किसे पत्थर बताया। तो गीता ने कछुए को पत्थर बताया। गीता ने किसे पत्थर बताया, तो गीता ने कछुए को पत्थर बताया। आगे का सवाल है कछुए का रक्षक क्या है। तो उसका जवाब है कछुए का रक्षक उसकी खोल है। कछुए का रक्षक उसकी खोल है। 7वां प्रश्न है विदेशी पक्षी का नाम क्या था। मैंने आपको समझाया था विद्यार्थी मित्रों कि जो सफ़ेद रंग का पक्षी है वो विदेशी पक्षी है। तो उसका नाम क्या है, तो विदेशी पक्षी का नाम काकातुआ है। क्या है, काकातुआ। नंबर 8 सबसे बड़े पक्षी का नाम लिखिए। तो सबसे बड़ा पक्षी है शुतुरमुर्ग। कौन सा है, शुतुरमुर्ग। सबसे बड़ा पक्षी का नाम है शुतुरमुर्ग। तो विद्यार्थी मित्रों आ जे तमारा 8 प्रश्नों जवाब है ए जवाब हूँ तमने साथे लखीने मोकलावुं छुं। तो तमारे सुंदर अक्षरे आ 8 प्रश्नों जवाब तमारी हिंदी नोट में लखवाना रहेशे। हवे पछीनुं बाकीनुं जे स्वाध्याय बाकी रहे छे ते आपणे आवता पीरियड में जोईशुं, बराबर। एटले त्यां सुधीमां तमारे आनुं एकवार वांचन पण करवानुं रहेशे।